પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ આજે ખેડૂતોનો સમુદાય લઈને ગાંધીનગર પહોંચ્યા. ત્યાં ખાસ કરીને ખેડૂતોને થાંભલાનું કે અન્ય વાયરનું વળતર ખૂબ જ નજીવું મળતું હોવાની ગંભીર ફરિયાદ કરી હતી અને ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા હોવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો. ગાંધીનગર આંતરિક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ખેતરોમાં હાઈ ટેન્શન વીજ વાયર નાખવાનો મુદ્દો આજે ગાંધીનગરમાં ખૂબ ચગ્યો હતો. ધારાસભ્ય કિરીટ પટેલ ખેડૂતોને લઈને ગાંધીનગર પહોંચ્યા હતા અને પડાવ નાખ્યો હતો. 2017માં જે વળતર ચૂકવાયું તેના કરતાં માત્ર ચોથા ભાગનું વળતર હાલ ખેડૂતોને ચૂકવવામાં આવતા હોવાના કારણે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. ખાસ કરીને મોરબી અને કચ્છ જેવા જિલ્લામાં વધુ વળતર ચૂકવાય છે. એક થાંભલાના 10 લાખ અને વાયરમાં અલગ અલગથી ચૂકવાય છે, જ્યારે બીજા જિલ્લામાં માત્ર નજીવું વળતર ચૂકવવામાં આવતું હોવાનો આક્ષેપ ખુદ ધારાસભ્ય કિરીટ પટેલે કર્યો હતો. કચ્છમાં વધુ વળતર ચૂકવાય છે તેના દાખલા પુરાવા પણ આપવામાં આવ્યા હતા. ધારાસભ્ય ખેડૂત સાથે પહોંચ્યા. સચિવાલયમાં રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીઓ કે અન્ય મંત્રીઓ ખેડૂતોને મળી શક્યા નથી, પરંતુ મુદ્દો ખૂબ જ ચગ્યો છે. તાત્કાલિક અસરથી ખેડૂતને યોગ્ય વળતર મળે તે ખૂબ જ જરૂરી છે, એમ કિરીટ પટેલ કે જેઓ પાટણના ધારાસભ્ય છે તેમને મીડિયા સાથેની પ્રતિક્રિયામાં માહિતી આપતા જણાવ્યું હતું. પાવરગ્રીડની 765 kV વીજ લાઇન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી જિલ્લામાંથી પસાર થાય છે. બધા જ જિલ્લામાં ખેડૂતોની માંગ છે કે અમને મોરબી જિલ્લામાં કલેક્ટરની અધ્યક્ષતામાં જમીન મૂલ્યાંકન કમિટી બની અને 779 રૂપિયા સ્ક્વેર મીટર વીજ થાંભલાના અને તેના 25% કોરિડોર વાયરના વળતર જાહેર કરેલ છે. તે મુજબ વળતર આપવાની માંગ કરવામાં આવી છે. આજે આ પ્રતિનિધિ મંડળ નાની ટીમ બનાવી સ્વર્ણિમ સંકુલ ખાતે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને મળ્યું હતું અને તેમને રજૂઆત કરી હતી વળતર આપવા માટેની. મંત્રીશ્રીને અને ઉર્જા મંત્રીશ્રીને મળવા માટે આવ્યા હતા, પણ અમને અહીં નીચે ગેટથી જ અંદર પ્રવેશવામાં નહોતા દેવાતી, એટલે અમારા નીચે ખેડૂતો બેઠા રહ્યા. અમે 5 જણા જઈ શક્યા હતા અને એ બી મળ્યા નથી. અમારી રજૂઆત અમે 1.5 વર્ષથી કરીએ છીએ કે ગુજરાત સરકારનો પરિપત્ર છે 2/12નું, એમાં સ્પષ્ટ લખ્યું છે કે કલેક્ટર જે જમીન મૂલ્યાંકન કમિટી બનાવી અને વળતર ખેડૂતોને ચૂકવે. આજે એના પછી 28/10/2024ના મોરબી જિલ્લામાં 979 રૂપિયા સ્ક્વેર મીટરે કલેક્ટરે જમીન મૂલ્યાંકન કમિટી બનાવી અને વળતર ચૂકવ્યું છે. તો અન્ય જિલ્લામાં એ જ પાવરગ્રીડની લાઇન છે, તો બીજા જિલ્લામાં કેમ 87 રૂપિયા અને 150 રૂપિયા ને એવું? એ અન્યાય ન થવો જોઈએ અને મોરબી જિલ્લા સમક્ષ અમને વળતર ચૂકવાય એવી અમારી માગણી છે. આજે અમે 8 જિલ્લાના ખેડૂતો અહીં આવ્યા છીએ. અમે 10 વાર CM સાહેબને મળ્યા છીએ, કનુભાઈને મળ્યા છીએ, પણ અમારો નિવાડો આવતો નથી. ઘડી કહે છે કે ભાઈ અમારો પ્રશ્ન કેન્દ્ર સરકારનો છે, તો ગેજેટ તો અહીં ગુજરાત સરકાર પાડે છે. અને આ જિલ્લામાં 2017થી 23 સુધી લાઈનો જેટલી પણ વીજ લાઈનો નીકળી તેમાં 950, 1200, 1400 રૂપિયા ચૂકવાના છે. 2024માં આવીને આ લાઈનનો પ્રશ્ન અટકી ગયો છે કે વળતર બિલકુલ 0. એટલે અમારી એક માગણી છે કે અમે બહુ હેરાન થઈએ છીએ, છેક કચ્છથી માંડી અને પાટણથી માંડી અને અહીંયા દૂરથી આવીએ છીએ અમારે. એટલે અમારી માગણી છે કે અમને મોરબી સમક્ષ વળતર કરી આપે એવી અમારી માગણી છે. મોરબીમાં કેટલું ચૂકવાય? મોરબીમાં 979 રૂપિયા સ્ક્વેર મીટર ચૂકવાઈ ગયું છે. આગળ હવે તમે મુલાકાત કરવાના આગળ શું? અમારી માગણી જો નહીં સ્વીકારે તો અમારે તો આવવું જ પડશે CM સાહેબને મળવા માટે, ઉર્જા મંત્રી સાહેબને મળવા. કારણ કે હવે લાઈનોનો પૂરી થવાય છે, એમનું કામ પૂરું થવાયું છે. હજુ વળતરનો પ્રશ્ન કોઈ નિરાકરણ આવતું નથી અને પોલીસ પ્રોટેક્શન સાથે ધાક ધમકીથી ખેડૂતો જોડે નીચે ઘર્ષણ થઈ રહ્યા છે. કોઈ તંત્ર સાંભળવા માટે નથી. એટલે અમે અહીંયા આવીએ, જેથી અમારી આશા છે કે અહીંથી અહીં નિવારણ આવે, પણ અહીંયા પણ કોઈ સાંભળતું નથી. બરોબર છે. એટલે અમારી મીડિયા સમક્ષ એ માગ છે કે અમારો મુદ્દો મોદી સાહેબ બી સાંભળે, કારણ કે અહીંયાથી એવું કહે છે ઉર્જા મંત્રી કે કેન્દ્ર સરકારની ઉત્તર ગુજરાત અને સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતો જે હાઈ ટેન્શન વીજ લાઇન પોતાના ખેતરોમાં નાખવામાં આવે છે અને એમાં એમને યોગ્ય પૂરતું વળતર મળતું નથી, એની રજૂઆત કરવા માટે આવ્યા હતા. હું પણ મંત્રીશ્રીને વિનંતી કરી, પરંતુ મંત્રીશ્રીએ આજે ખેડૂતોને મળવાની ના પાડી દીધી. પહેલી બાબત, લોકશાહીની અંદર ખેડૂતોએ રજૂઆત કરવાનો અધિકાર છે. સૌથી પહેલાં તો ખેડૂતોને વિધાનસભાની અંદર પ્રવેશવા દેવામાં આવતા નથી. રાજ્ય સરકાર ખેડૂતોના હિતની વાતો કરે છે ત્યારે ભારતના બંધારણની અંદર સમાન ન્યાય, સમાન વેતન અને સમાનતાના સિદ્ધાંતો આપેલા છે. ગુજરાતની અંદર જ મોરબી જિલ્લાની અંદર ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવામાં આવે. કચ્છ જિલ્લાની અંદર
પૂરતું વળતર ચૂકવવામાં આવે. કચ્છની અંદર એક ખેડૂતને એક થાંભલા દીઠ મિનિમમ 10 લાખ અને વાયરના અલગ એ રીતે વળતર ચૂકવવામાં આવે છે. વેલ્યુએશન કમિટી દ્વારા મોરબી જિલ્લાની અંદર જમીનોના ભાવ નક્કી કરવામાં આવ્યા ત્યારે ઉત્તર ગુજરાતની અંદર ખેડૂતોને માત્ર પરિપત્રના આધારે નજીવું વળતર ચૂકવવામાં આવે છે. અને ખેડૂતના ખેતરની અંદર 20 થાંભલો આવે એટલે ખેડૂતની જમીન એ મોટાભાગે નિષ્ફળ થઈ જાય છે. ભવિષ્યની અંદર એને થતી નથી, જમીનની વેલ્યુએશન ઘટી જાય છે. ત્યારે ખેડૂતોની માગણી યોગ્ય છે કે રાજ્યની અંદર સમાન કાયદો હોવો જોઈએ. જે પણ ખેડૂતોને વળતર આપવામાં આવે સમાન વળતર જે રીતે મોરબીની અંદર ચૂકવાયું, જે રીતે કચ્છની અંદર ચૂકવાયું એવું જ વળતર બીજા જિલ્લાઓની અંદર પણ ચૂકવાવું જોઈએ. આજથી 6 કે 7 વર્ષ પહેલાં જે વળતર ચૂકવવામાં આવ્યું હતું એના કરતાં અત્યારે ઓછું વળતર ચૂકવવામાં આવે છે. એટલે ખેડૂતોની માગણી યોગ્ય છે. હું મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રીશ્રી અને કનુભાઈ દેસાઈ ઉર્જા મંત્રીશ્રીને વિનંતી કરું છું કે ખેડૂતોને સાંભળવા જોઈએ અને ખેડૂતોની વ્યાજબી માગણી ઉપર ધ્યાન આપવું જોઈએ. ખેડૂત એ જગતનો તાજ છે. અત્યારે ખેડૂતોની મોટાભાગની જમીનો વેચાઈ રહી છે. એક ખેડૂત પાસે માંડ ઉત્તર ગુજરાતની અંદર 2 થી 5 વીઘા જમીન બચી હોય અને એની અંદર પણ આવી વીજ લાઈન આવે તો ભવિષ્યની અંદર ખેડૂતો જમીન વિહોણા થઈ જાય છે. એટલે ખેડૂતોની યોગ્ય માગણી સાંભળી અને ખેડૂતોને બીજા જિલ્લાઓની અંદર મોરબી જિલ્લાની અંદર જે રીતે વળતર ચૂકવવામાં આવ્યું એ રીતે વળતર ચૂકવવું જોઈએ. આ બંને મળ્યા ખરી કોઈ મંત્રી, મુખ્યમંત્રી કે કોઈ મળ્યા નથી, મુખ્યમંત્રી પણ મળ્યા નથી. અને ખેડૂતોને મેં મંત્રીશ્રીને વાત કરી પણ મંત્રીશ્રી આજે મિટિંગમાં હોવાથી મળવાની ના પાડી દીધી. અને અહીં ખેડૂતો ઊભા છે, એમને ખેડૂતોને વિધાનસભાની અંદર ઉપર પણ જવા દેવામાં આવતા નથી.